કરનાનીના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા છે। રણાંક અને સત્તાવાર પરિસરમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કુલ 11 જગ્યા પર તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 2005 બેચના આઈઆરએસ અધિકારી અને તેમના પત્ની સામે આવક કરતા વધુ સંપત્તિનો આ કેસ છે। આરોપી આઈઆરએસ અધિકારીની પત્ની સામે આવક કરતા 156.24%ની અપ્રમાણસર સંપત્તિ મળી આવી। આઈઆરએસ સંતોષ કરનાનીના અને તેમના પત્ની આરતી કરનાની સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં હવે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે। તો જે પ્રમાણે આઈઆરએસ અધિકારી અને હવે તેમના અને તેમના પત્ની વિરુદ્ધ જે પ્રમાણે ગાળીઓ કસવામાં આવ્યો છે, સીબીઆઈએ દરોડા પાડ્યા અને તેમની મિલકત, અપ્રમાણસર મિલકત કેટલી છે તેને લઈને હાલ હવે તપાસ કરવામાં આવશે। કુલ 11 જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે અને તેમની આવક કરતા સંપત્તિ વધુ હોવાનો આખો આ કેસ છે। આઈઆરએસ અધિકારી સંતોષ કરનાનીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે। તેમનું ઘર અને સત્તાવાર પરિસરમાં સીબીઆઈએ દરોડા પાડી અનેક જે વિગતો છે તેને ચકાસવાની હાલ કામગીરી ચાલી રહી છે। અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં સીબીઆઈનું આ સર્ચ ઓપરેશન જારી છે અને હવે કુલ 11 જગ્યા પર આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શક્યતા છે કે જે આંકડો છે તે હજુ પણ વધી શકે છે, કારણ કે આ કૌભાંડ, આ ભ્રષ્ટાચારનો કેસ હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે। તો આઈઆરએસ અધિકારી સંતોષ કરનાનીના ઘરની આ વાત, જ્યાં સીબીઆઈના દરોડા અને તેમાં વધુ મિલકત હજુ પણ મળી આવે તો નવાઈ નહીં, આ પ્રકારની હાલ ઘટના જોવા મળી રહી છે। તો 156.24%ની અપ્રમાણસર સંપત્તિ અત્યાર સુધીમાં મળી આવી છે અને હજુ 156થી પણ તે આ જે ટકા છે તે વધે તેવી પણ શક્યતા છે, કારણ કે આઈઆરએસ સંતોષ કરનારી જે 2005ની બેચના અને હવે તેમની પત્ની આરતી કરનાની સામે પણ આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે અને હજુ આ ભ્રષ્ટાચારના કેસમાં તેની આવક અને તેમની કુલ સંપત્તિનો આંકડો હોય તે વધે તેવી પણ શક્યતા છે। તો આખો જે મામલો છે તેને લઈને સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરીશું અને વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। મિહિર, આઈઆરએસ અધિકારીને તેમના પત્ની વિરુદ્ધ જે આખો કેસ છે, 156% કરતા વધુ સંપત્તિની વાત છે, શું વિગતો મળી રહી છે? હાર્દિક, સીબીઆઈ દ્વારા જે વર્ષ 2005ની બેન્ચના આઈઆરએસ અધિકારી સંતોષ કરનાની અને તેના પત્ની આરતી જે છે તેના ત્યાં આગળ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। અપ્રમાણસર મિલકત એટલે કે 165%થી પણ વધુની મિલકત છે કે તેની મળી આવી હતી અને જેમાં ગુનો સીબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ, જયપુર અને ગાંધીનગર ત્યાં અલગ અલગ જગ્યા ઉપર તેના નિવાસ સ્થાનો છે ત્યાં આગળ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। સીબીઆઈ દ્વારા તપાસ કરતા કે જે આરતી જે આઈઆરએસની પત્ની હતા, જે તેના નામે આ રીતની અલગ અલગ મિલકતો છે કે જે 165%થી પણ વધારે એટલે કે આશરે લગભગ 1.31 જે કરોડની આ મિલકતો છે તેની પાસે હોવાની, અપ્રમાણસર મિલકત હોવાની સામે આવ્યું હતું અને જેના આધારે સીબીઆઈએ સંયુક્ત દરોડા પાડી અને અલગ અલગ 11 સ્થળો પર આ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। ત્યારે તપાસમાં તે પણ સામે આવ્યું હતું કે જે આઈઆરએસના પત્ની આરતી છે તેને જયપુરમાં અનેક રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું, એટલે ત્યાં તમામ જગ્યાએ પણ જે સર્ચ છે તે કરવામાં આવ્યા છે અને ત્યાં આગળ જરૂરી દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે। સાથે તમામ મિલકતો છે ત્યાં આગળ સર્ચ કરી અને જરૂરી ડિજિટલ પુરાવા છે તે એકત્રિત સીબીઆઈ દ્વારા કરવામાં આવ્યા છે। એટલે એક સાથે જ આ અપ્રમાણસર મિલકતના કેસમાં સીબીઆઈ દ્વારા અલગ અલગ જે 11 સ્થળો પર જે સર્ચની કાર્યવાહી છે તે કરવામાં આવી અને સર્ચ દરમિયાન જે મહત્વના પુરાવા, જે દસ્તાવેજ છે તે કબજે કરવામાં આવ્યા છે। હાર્દિક, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો કરોડોની સંપત્તિ અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીને તેમના પત્નીની આ વાત થઈ રહી છે, જેમની હાલ સીબીઆઈ દ્વારા તેમના 11 સ્થળ પર તપાસ કરવામાં આવી છે અને હજુ પણ જે આંકડો છે તે પૂરેપૂરો વધે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। તો હાલ આઈઆરએસ અધિકારી અને તેમના પત્ની વિરુદ્ધ ગાળીઓ કસાયો છે। સીબીઆઈ સતત તપાસ કરી રહી છે, અલગ અલગ સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ, જયપુર સહિતના તેમના નિવાસ સ્થાને તપાસ ચાલી રહી છે।